નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે આઈખેડૂત પોર્ટલ ઉપર કોઈપણ સહાય માટે તમારે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણે વાત કરવાના છીએ। જેમાં મિત્રો આજના વિડીયોમાં આપણે આઈખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી યોજનામાં નિદર્શન સહાય યોજના આવે છે તેનું ફોર્મ આપણે ભરવાના છીએ। અને મિત્રો તમે આ ફોર્મ મુજબ કોઈપણ પ્રકારની કોઈપણ સબસિડી અથવા તો કોઈપણ સહાયના ફોર્મ તમે ભરી શકો છો। તો આજના વિડીયોમાં મિત્રો આપણે ખેતીવાડી યોજનામાં જે નિદર્શનનું ફોર્મ આવે છે તેમાં તમને બિયારણ, ખાતર, દવા વગેરે વસ્તુઓ સબસિડી અથવા તો સાવ ફ્રીમાં મળે છે તેનું ફોર્મ આપણે ભરવાના છીએ। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો ખેતીવાડીને લગતી માહિતીઓ, ખેતીવાડીને લગતા કોઈપણ યોજનાઓના ફોર્મ અથવા તો કોઈપણ સરકારી ભરતી હોય કે પછી ખાનગી કંપનીઓની ભરતીઓ અને સરકારી સહાયોની તમામ યોજનાઓ વિશે વિડીયો દ્વારા માહિતી મૂકવામાં આવે છે। તો મિત્રો સૌપ્રથમ આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમને નિદર્શન સહાય યોજના શું છે અને તેમાં કયા કયા પાકો માટે સબસિડી મળે છે અને કઈ દવા અને કયું ખાતર મળવા પાત્ર છે અને તમારે કોને સહાય મળે છે અને ફોર્મ ભરવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એવી તમામ માહિતીઓ માટે આપણે ચેનલ ઉપર અગાઉથી જ એક વિડીયો બનાવેલો છે। તો મિત્રો આ ફોર્મ ભરતા પહેલાં એ વિડીયો તમે ખાસ જોઈ લીજો જેથી કરીને તમને આ સહાય વિશે સંપૂર્ણ માહિતી મળી જાય અને ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારનું મૂંઝવણ ના રહે। તો મિત્રો ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ કોઈપણ બ્રાઉઝર ઓપન કરીને તેમાં આઈખેડૂત પોર્ટલ 2.0 લખવાનું રહે છે અને ત્યારબાદ તમારે તેના ઉપર સર્ચ કરી લેવાનું છે। જેમાં મિત્રો અહીંયા તમને સૌપ્રથમ પહેલી જ લિંક આઈખેડૂત પોર્ટલ ગુજરાત ગવર્મેન્ટ.in મળી જશે, જેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમે આઈખેડૂત પોર્ટલ 2.0 ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો, જ્યાંથી મિત્રો તમારે સૌપ્રથમ અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। જેમાં મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો અગાઉથી જ તમે આઈખેડૂત પોર્ટલ ઉપર કોઈ ફોર્મ ભરેલા હોય અને તમે નિદર્શન ઉપર ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે મિત્રો જે તમે રજિસ્ટ્રેશન કરેલું હશે તે મોબાઈલ નંબર અને તેના પાસવર્ડથી તમે લોગિન કરી શકો છો। જો પાસવર્ડ ના હોય તો તમે OTP દ્વારા પણ તેમાં લોગિન કરીને ફોર્મ ભરી શકો છો। અને મિત્રો જો તમારી પાસે નોંધણી કરેલી ના હોય તો તમારે લાભાર્થી નોંધણીની નીચે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરવા ઉપર ક્લિક કરી દેવાનું છે, જેથી કરીને તમે તમારું અલગથી લાભાર્થીની નોંધણી કરી શકો છો। જેમાં મિત્રો અહીં તમે લાભાર્થીની નોંધણી વિગતોમાં તમારી નોંધણી કરાવી શકો છો। જેના માટે અહીંયા લાભાર્થીનો પ્રકાર આપેલો છે તેના ઉપર ક્લિક કરવાનું, જેમાં ખેડૂત, સંસ્થાકીય અને ખેડૂત સિવાય ઓપ્શન આપેલા છે તો તમારે ખેડૂત ઓપ્શન સિલેક્ટ કરવાનો રહે છે। તેના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અહીં તમને સાઈડમાં તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો જોવા મળી જશે। જેમાં અહીંયા જમીન રેકોર્ડ ધરાવું છું અને ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું તો તમારે જમીન રેકોર્ડ ધરાવું છું તે સિલેક્ટ કરી લેવાનું છે। હવે મિત્રો અહીંયા જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું કીધેલું છે। તો અહીંયા તમારે જે કોઈ પણ જગ્યાએ તમારી જમીન હોય તેનો એડ્રેસ અહીંયા લખવાનો રહે છે। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આધાર કાર્ડ મુજબ તમારો એડ્રેસ લખવાનો નથી। તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયાથી જે જગ્યાએ તમારી જમીન હોય તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, ત્યારબાદ તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને જે ગામમાં તમારે જમીન આવતી હોય તે ગામ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે। હવે મિત્રો ગામ સિલેક્ટ કર્યા પછી અહીં તમારે તમારા જમીનના ખાતા નંબર તમારે અહીંયા લખવાના રહે છે। તે ખાતા નંબર અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાના છે। ત્યારબાદ તે ખાતા નંબરમાંથી જેટલા પણ ખેડૂત ખાતેદારોના નામ હશે તે તમામ તમને અહીંયા જોવા મળી જશે, જેમાંથી જે ખેડૂત ખાતેદારનું તમે ફોર્મ ભરતા હોય તેમનું નામ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા નીચે જે તમને કેપ્ચા આપેલો છે 6+6 તો 12 આપણે અહીંયા કેપ્ચા એન્ટર કરી દઈશું। ત્યારબાદ હવે મિત્રો તમામ ડિટેલ્સ ભરીને સાચવો અને આગળ વધો ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા મિત્રો તમારે હવે જે ખેડૂત ખાતેદારનું તમે ફોર્મ ભરતા હોય તેમના મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાના રહે છે। મોબાઈલ નંબર લખી લીધા પછી તમારે અહીંયા જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો તમે લખી શકો છો, પરંતુ ફરજિયાત નથી એટલે તમે ઈમેલ આઈડી ના લખો તો પણ ચાલશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે તમારી મુજબ જે કોઈ પણ તમે પાસવર્ડ રાખવા માંગતા હોય તે તમારે અહીંયા પાસવર્ડ લખી લેવાનો છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે તે પાસવર્ડ મિત્રો તમારે યાદ રાખવાનો રહે છે, જેથી કરીને આગળ જતાં આપણે લોગિન કરતા સમયે પાસવર્ડથી તમે લોગિન કરી શકો અને OTP ના આવે તો પણ તમારે ચાલશે। તો બંને પાસવર્ડ તમારે એક સરખા લખીને કન્ફર્મ કરવાના છે। ત્યારબાદ ફરી વખત આપણે અહીંયા કેપ્ચા એન્ટર કરી દઈશું। કેપ્ચા લખીને હવે સબમિટ કરો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। સબમિટ કરો ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમને ડાયરેક્ટ લોગિનવાળા પેજ ઉપર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે। અહીંયા મિત્રો આપણે આઈડી બનાવેલું છે એટલે આપણે અહીંયા સબમિટ નહીં કરીએ, જેથી કરીને હવે આપણે લોગિનવાળા પેજ ઉપર
જતા રહીએ, જ્યાંથી આપણે લોગિન કરીને ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી મેળવી લઈએ। અહીંયા મિત્રો તમે જ્યારે આ પેજ ઉપર આવી જાઓ ત્યારબાદ મિત્રો હવે તમારે ખેડૂત અને વેપારી અથવા તો કોઈ પણ વેપારી અથવા કંપની દ્વારા લોગિન કરવાનું રહે છે। જેમાં મિત્રો આપણે જે ખેડૂત ખાતેદારે જે મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હતું અથવા નોંધણી કરેલી હતી તે મોબાઈલ નંબર અહીંયા આપણે લખી લેવાનો રહેશે। ત્યારબાદ મિત્રો તમે જે પાસવર્ડ બનાવેલો હોય તે પાસવર્ડ દ્વારા આપણે લોગિન કરી લઈશું અને પાસવર્ડ ના હોય તો તમે ઓટીપી દ્વારા પણ લોગિન કરી શકો છો। તો સૌપ્રથમ આપણે અહીંયા પાસવર્ડ એન્ટર કરી દઈએ। ત્યારબાદ મિત્રો નીચે જે કેપ્ચા આપેલો છે એ કેપ્ચા તમારે અહીંયા લખવાનો રહે છે। કેપ્ચા લખ્યા બાદ મિત્રો આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દઈશું। લોગિન ઉપર ક્લિક કરવાથી મિત્રો તમારું જે પ્રોફાઇલ અથવા તો તમારી આઈડી છે તે ઓપન અહીંયા થઈ જશે, જેમાં મિત્રો અહીંયા તમને અલગ અલગ તમામ પ્રકારની યોજનાઓ જોવા મળી જશે। જેમાં મિત્રો તમારે વધુ યોજનાઓ જોઈતી હોય તો અહીંયાથી તમે સિલેક્ટ કરીને તમામ યોજનાઓ જોઈ શકો છો, જેમાં હાલ જેટલી પણ યોજનાઓમાં તમે અરજી કરી શકતા હશો તે તમામ યોજનાઓ તમને જોવા મળી જશે। અને ત્યારબાદ મિત્રો આપણે અહીંયા વિભાગ ઉપર જઈને અલગ અલગ વિભાગ દ્વારા જે વિભાગ દ્વારા કોઈ પણ યોજનાઓ ચાલુ હોય તે તમામ યોજનાઓ તમે અહીંયા જોઈ શકો છો। હવે મિત્રો આપણે અહીંયા નીચે યોજનાઓના લિસ્ટમાં જોઈશું તો અહીંયા નિદર્શન ઓપ્શન આપેલો છે, જેમાં મિત્રો જેની તારીખની વાત કરીએ તો 18/6/2025 થી લઈને 31/12/2025 સુધી આપણે અરજી કરી શકીએ છીએ। જેમાં ફોર્મ ભરવા માટે મિત્રો આપણે નિદર્શનની સામે જે અરજી કરો આપેલું છે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે અરજી કરવાના ડેશબોર્ડ ઉપર રીડાયરેક્ટ કરી દેવામાં આવે છે, જેમાંથી મિત્રો આપણે નિદર્શનનું ફોર્મ ભરવાના છીએ। તો તેના માટે મિત્રો હવે આપણે અરજી કરો ઉપર ક્લિક કરશું, જ્યાંથી આપણે નિદર્શનનું ફોર્મ ભરવા માટે અરજી કરવા માટે પેજ ઓપન થઈ જશે, જ્યાં તમને અહીંયા સૂચનાઓ જોવા મળી જશે, જે સૂચનાઓ તમે વાંચી શકો છો જેથી કરીને તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના રહે। તો મિત્રો સૂચનાઓ વાંચ્યા પછી હવે આપણે નીચે ડિટેલ્સ જોઈશું તો તમે કરેલ પસંદગીમાં તમે જે યોજના માટે ફોર્મ ભરી રહ્યા છો તે યોજના તમને જોવા મળી જશે। હવે આપણે અહીંયા આગળ માટે ક્લિક કરો ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમને તમે પસંદ કરેલ જૂથ ખેતીવાડી અને તમે પસંદ કરેલ મુખ્ય ઘટક નિદર્શન તમને જોવા મળી જશે। ત્યારબાદ હવે આપણે આ નીચે જોઈએ તો અહીંયા લાભાર્થીની વિગત, બેંક વિગતો, જમીનની વિગત અને દસ્તાવેજની વિગત એમ કુલ 4 વિભાગ ઉપર આપણે ફોર્મ ભરવાનું રહે છે। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું તો અહીંયા મિત્રો પૂરું નામ આપેલું છે, જ્યાં તમે રજીસ્ટ્રેશન અથવા તો નોંધણી કરી હતી તે 7/12 મુજબ અહીંયા તમારે નામ જોવા મળી જશે। ત્યારબાદ મિત્રો અહીંયા સરનામામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સરનામું મિત્રો તમારે આધાર કાર્ડ મુજબ અથવા તો તમે જે રહેઠાણનું સરનામું હોય છે તે સરનામું અહીંયા તમારે લખવાનું રહે છે। જેમાં સૌપ્રથમ અહીંયા તમારે તમારા ગામનું નામ લખવાનું છે, ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। જિલ્લો સિલેક્ટ કરીને મિત્રો ત્યારબાદ તમારે અહીંયા સરનામા મુજબ તાલુકો અને ગામ સિલેક્ટ કરી લેવાનું છે, ત્યારબાદ તમારો પિનકોડ તમારે અહીંયા લખી નાખવાનો છે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો અહીંયા લિંગમાં પુરુષ અથવા સ્ત્રી આપેલું છે, જેમાંથી જે ખેડૂત ખાતેદાર પુરુષ હોય તો પુરુષ અને સ્ત્રી હોય તો સ્ત્રી તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ જાતિ સિલેક્ટ કરવાની છે, જેમાં ઓબીસી, જનરલ, આર્થિક રીતે નબળા, એસસી અને એસટી ઓપ્શન આપેલા છે, જેમાંથી તમે જે જાતિમાં આવતા હોય તે જાતિ તમારે સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ અહીંયા ઈમેલ આઈડી કોઈ પણ પ્રકારની ફરજિયાત નથી એટલે આપણે એને રહેવા દઈશું। ત્યારબાદ તમે દિવ્યાંગ હોય તો તમારે દિવ્યાંગમાં હા અથવા તો જો દિવ્યાંગ ના હોય તો ના રહેવા દેવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા ખેડૂતનો પ્રકાર આપેલો છે, જેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી જમીનમાં 8A મુજબ જેટલી જમીન થતી હોય તે મુજબ અહીંયા મોટા 2 હેક્ટરથી વધારે હોય તો તમારે મોટા સિલેક્ટ કરવાનું છે અને 2 હેક્ટરથી ઓછી હોય તો તમારે નાના સિલેક્ટ કરવાનું છે, જેમાં 1 હેક્ટરથી 2 હેક્ટર વચ્ચે નાના ખેડૂત ખાતેદાર અને જો 1 હેક્ટરથી ઓછી જમીન હોય તો તમારે અહીંયા સીમાંત સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા મોબાઈલ નંબર તમારો અગાઉથી જે તમે રજીસ્ટ્રેશન કરેલું છે તે મોબાઈલ નંબર આવી જશે। ત્યારબાદ તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તમારે હા અને ના ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ સહકારી મંડળી માટે પણ હા અને ના આપેલું છે, જો તમે મંડળીના સભ્ય હોય તો તમારે હા અથવા તો ના લખી લેવાનું છે। જો તમે ના સિલેક્ટ કરશો એટલે અહીંયા કોઈ પણ પ્રકારની ડિટેલ તમારે ભરવાની નહીં આવે। ત્યારબાદ જો તમે દૂધ સહકારી મંડળીના સભ્ય હોય તો તમારે હા અથવા તો ના સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ખેડૂતનો આધાર કાર્ડ નંબર લખવાનો રહે છે, જે તમારે ખેડૂત ખાતેદારના આધાર કાર્ડ નંબર લઈ લેવાના રહે છે। ત્યારબાદ અહીંયા પેટા ઘટકમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે કોઈ પણ પાક માટે તમારું ફોર્મ ભરતા હોય તે પાક તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે, જેમાં સોયાબીન, મકાઈ, મગફળી, દિવેલા, રાગી, ઘઉં, રાઈ, કપાસ, તલ, તુવેર, ડાંગર, ચણા, મગ, જુવાર, શેરડી અને અડદ એમ કુલ 17 પાકો આપેલા છે, જેમાંથી તમે જે કોઈ પણ પાકમાં ફોર્મ ભરવા માંગતા હોય
તે પાક તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમામ માહિતીઓ તમારે ચેક કરીને હવે મિત્રો આપણે અહીંયા આગળ નીચે સેવ અને નેક્સ્ટ આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લઈશું। તેના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તરત જ તે ભાગ તમારો સેવ થઈ જશે અને તમે બેંકની વિગતો ભરવા માટે કહેવામાં આવે છે, જેમાં તમારે બેંક IFSC કોડ જે તમારે પાસબુક મુજબ લખી નાખવાનો છે। ત્યારબાદ નંબર ચકાસો પર ક્લિક કરશો એટલે બેંકનું નામ અને બેંકનો જિલ્લો ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ તમારી બેંક બ્રાન્ચ તમારે સિલેક્ટ કરવાની રહે છે અને ત્યારબાદ મિત્રો તમારો બેંક ખાતા નંબર તમારે અહીંયા લખવાનો રહે છે અને ત્યારબાદ ફરી વખત કન્ફર્મ બેંક ખાતા નંબર એટલે કે 2 વખત તમારો બેંક ખાતા નંબર લખવાનો છે। ત્યારબાદ અરજદારનું નામ બેંક પ્રમાણે પાસબુકમાં જે મુજબ નામ હોય તે નામ અને અરજદારનું સરનામું બેંક પ્રમાણે એટલે કે પાસબુકમાં તમારું જે સરનામું લખેલું હોય તે સરનામું તમારે અહીંયા લખવાનું છે। ત્યારબાદ તમામ માહિતીઓ ચેક કરીને ફરી વખત આપણે અહીંયા નીચે સેવ એન્ડ નેક્સ્ટ આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું, જેથી કરીને તમને જમીનની વિગત ભરવાનું કહે છે, જ્યાં મિત્રો તમે જે રજીસ્ટ્રેશન અથવા તો નોંધણી કરેલી છે તે મુજબ તમારા જમીનના ખાતા નંબર અને નામ આપેલા રહે છે। અને હવે આપણે એક્શનમાં જે સામે સર્કલ આપેલું છે તે સર્કલ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી તમારી તે જમીન સિલેક્ટ થઈ જશે। હવે મિત્રો ફરી વખત આપણે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું, જેથી હવે તમારે આગળ દસ્તાવેજની વિગત ઉપર તમને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, જ્યાં તમારે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે। જેના માટે મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા એડ ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે, જ્યાં દસ્તાવેજના પ્રકારમાં તમને તમામ પ્રકારના દસ્તાવેજ જોવા મળી જશે, જેમાં આધાર કાર્ડ, 7/12/8 નકલ, બેંક પાસબુક અને તમારો જાતિનો દાખલો તેવા ઓપ્શન જોવા મળી જશે। અહીંયા મેં અગાઉથી જ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે, જેથી અહીંયા દસ્તાવેજના પ્રકારમાં જે ડોક્યુમેન્ટ અપલોડ નથી કરેલા તે જ ઓપ્શન જોવા મળે છે। તો મિત્રો અહીંયા તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ। જેમાં મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ તમારું આધાર કાર્ડ, જેમાં આગળ અને પાછળ બંનેના ભાગ। ત્યારબાદ આગળ વાત કરીએ તો 7/12 અને 8 નકલ એટલે કે 8 અને તમારા 7/12 એમ તમામ ડોક્યુમેન્ટ્સની PDF તમારે બનાવવાની રહે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો તમારી પાસબુક અથવા તો કેન્સલ ચેક એટલે કે તમારી બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની ઝેરોક્સ અથવા તો ઓરિજિનલ અને જાતિનું પ્રમાણપત્ર જો તમારી પાસે હોય તો તે તમે અપલોડ કરી શકો છો, પરંતુ ફરજિયાત નથી રાખવામાં આવેલું। હવે મિત્રો તમારે ડોક્યુમેન્ટ્સ કેવી રીતે અપલોડ કરવા તેના વિશે આપણે વાત કરીએ તો અહીંયા એડ ઉપર ક્લિક કરીએ। ત્યારબાદ અહીંયા તમારે દસ્તાવેજ સિલેક્ટ કરવાનું છે, જેમાં આધાર કાર્ડ અથવા તો બેંક પાસબુક કોઈ પણ હોઈ શકે છે। ત્યારબાદ દસ્તાવેજ દાખલ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે, જ્યાંથી તમારે તમારું ડોક્યુમેન્ટ જે તમે રાખેલું હોય તે સિલેક્ટ કરીને ઓપન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારે સાચવા ઉપર ક્લિક કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ્સ તમારું અપલોડ થઈ જશે। જે મિત્રો અહીંયા તમને ડોક્યુમેન્ટના લિસ્ટમાં તમામ ડોક્યુમેન્ટ્સ તમને જોવા મળી જાય છે। હવે મિત્રો તમારે ફોર્મ ભરતા પહેલા કયા કયા ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવાના રહે છે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેના માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે 7/12 અને 8 PDF તમારે બનાવીને રાખવાની રહે છે। ત્યારબાદ આધાર કાર્ડનો પાછળનો ભાગ અલગથી અને જેને JPG ફોર્મેટમાં, ત્યારબાદ આધાર કાર્ડનો આગળનો ભાગ તેને પણ JPG ફોર્મેટમાં અને તમારી બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ અને તમારી જાતિનો દાખલો હોય તો જાતિના દાખલાની પણ PDF બનાવીને રાખવાની રહે છે। આ તમામ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હશે એટલે તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે। ત્યારબાદ મિત્રો તમામ ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરીને હવે અહીંયા જે એક્શન ઉપર ચેકબોક્સ આપેલું છે તે ચેકબોક્સ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, જેથી તમામ ડોક્યુમેન્ટ્સ ગ્રીન થઈ જશે। હવે મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે, જેથી કરીને તમારું ફોર્મ વેબસાઇટ ઉપર ફાઇનલ સબમિટ થઈ જશે। તમારી અરજી સબમિટ થઈ ગયેલી છે જે તમને જોવા મળી જશે। હવે મિત્રો જ્યારે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે જેટલી પણ અરજીઓ કરેલી હશે તે તમામ અરજીઓ તમને અહીંયા જોવા મળી જશે। જેમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી પણ અરજીઓ આપણે કરીએ છીએ તે તમામ અરજીઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। જેમાં મિત્રો અહીંયા તમને તમારું ફોર્મ ભરેલું છે નિદર્શન તેની સામે પ્રિન્ટનો ઓપ્શન જોવા મળી જશે, જ્યાંથી તમે તમારી અરજીની પ્રિન્ટ મેળવી શકો છો। આ અરજીની પ્રિન્ટ મિત્રો તમારે સાચવીને રાખવાની રહે છે અને કોઈ પણ જગ્યાએ તમારે જમા કરાવવાની રહેતી નથી। જ્યારે પણ તમારું ફોર્મ પાસ થશે ત્યારે તમારા ગ્રામસેવક દ્વારા આ અરજી તમારી પાસે માંગવામાં આવે છે, ત્યારે તમારે આ અરજી ખાસ અને ફરજિયાતપણે જમા કરાવવાની રહે છે। તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ પ્રકારની ફોર્મ ભરવા માટેના વિડીયો અથવા તો ખેડૂતોને લગતી યોજનાઓ અને માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને અન્ય સુધી શેર કરવાનું ના ભૂલતા। ધન્યવાદ મિત્રો।